ગોપેન્દ્રજી એટલે બાળ લીલા દ્વાપરમાં જે કૃષ્ણએ કરી છે નંદરાયજીના આંગણામાં, એથી વિશેષ આજે બાળ લીલા થાય છે. અને વ્રજ ભક્તો એની ઝાંખી કરવા એક એક આવે છે. નૈણા જો થરે ને મારા હૈડા જો હસે, ગુડા ગોપેન્દ્ર દેખી નેણલા જો થરે. માતા સત્યભામા વ્રજ ભક્તો અતિ આનંદતી છે, એટલે નામ રસાબદીમાં કીધું છે કે સત્યભામા અતિ સુખદો બાલ ભાવતી સુંદર ગર્ભરત્નમાચાર્ય કુલભૂષણમ. એવું રસાત્મક સત્યભામા માતાજી આજે આનંદ છે. નત નવા શિંગાર ધરાવે છે. શ્રી અંગ શ્યામ છે, શ્યામલ બરન શલોના. શ્યામ છે. દ્વાપરમાં જેવું સ્વરૂપ હતું એવું સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજીનું છે કે તબ નંદ નંદન ગયન સંગ વન વન વેણુ વજાતો રામદાસ ગિરધર ફેરી બ્રજ વંશ વલ્લભ મેં સુહાતો. આપ શ્રીના શ્રી અંગનો વર્ણન મેઘ સમાન બતાવે છે. વ્રજમાં આદિ શૃંગાર સ્વરૂપ વ્રજના અધિપતિ આજે પ્રગટ્યા છે. સત્યભામાજી લાલને નત્ય નવા શિંગાર ધરાવે છે. શ્રીકંઠમાં ડુલરી માલા, મુક્તાની માલ, નત નવા શિંગાર બનાવે છે. પોચી પહેરાવે છે. વાઘ નખો ધારણ કેરાયો છે. પગમાં નેપુર છે. અને પ્રભુના શ્રી ચરણ કેટલા બધા કોમળ છે કે જેમ કમળની પાંખડી હોય એવા પ્રભુના શ્રી ચરણ એટલા બધા કોમળ છે. અને જેના શ્રી ચરણમાં ખટ્ટ ચિહ્નની ઝાંખી થાય છે. નિજ દાસોની ઉપર અમૃતની વર્ષા કરવાને માટે આજે પ્રભુ શ્રીનું પ્રાગટ્ય છે. બાલ પ્રદેશમાં યુગલ રેખાનું તિલક બિરાજે છે. લાલ બાવા ગોપેન્દ્ર મૃદુ મૃદુ વાણી બોલે છે. નત નવા ખીલોના માતા ખેલવાને માટે પ્રભુને આપી રહ્યા છે. નત નવા ખીલોના, નત નવા ખીલોના માતા ખેલવા આપી રહ્યા છે. ભોજન કરાવે છે. નત નવા મેવા, તર મેવા, મોલ, મીઠાઈ બધા ખેલાવે છે. અને ત્યાં બાળ લીલાની અંદર જીવનદાસ બતાવે છે. દધી સુતા કો સુત નવીનો, આ 55મું ચરણ આવ્યા. દધી સુતા કો સુત નવીનો, ખેલન મિસલાલન કો દીનો. મહાપ્રભુજીએ દેખ વિચાર્યો પૂરવ લીલા. દધી સુતા કો સુત નવીનો, ખેલન મિસલાલન કો દીનો. મહાપ્રભુજીએ દેખ વિચાર્યો પૂરવ લીલા ધ્યાન સંભાર્યો. તેહી ઠિકાનો તેહી મંડલમય, અબ કરવે કી ઈચ્છા ભયે. तुलसी ढींग संध्या को गए, मणि कोठा में मुक्ता बोए. माता देखे कर मुक्ता नाही, अरे ललाटे कहाँ गवाए. श्री मुख बोले आप दयाला, मुक्ता होए बोए होए तत्काला. भोजन पान कर सुख सो सोए, ये प्रात भये माता उठ जोए. निरखे जल जकी बेली निकसी, उरयंदर सत्य
भावा विकसी डारी फल फूल बहु रूपे के गुच्छा सहित दिखाए मैया को डारी फल फूल बहु रूपे के निकसत राय गोपाल देखे अरे लला तुम यह कहाँ कर हो जय हो जय हो। कठिन कली में लीला धर हो अब तुम ऐसी नहीं करे अब तुम ऐसी नहीं करे हम कहे सोचित ही अटकन माने महाहठीलो जय हो। अटकन माने हठीलो हठीलो ऐसे गोकुल खेले छेल छनीलो बलिहारी लाल बलिहारी जाओ ऐसे गोकुल खेले छेल छनीलो गोवर्धन पर नाथ द्वारे गोवर्धन पर नाथ द्वारे श्री गोपाल गोकुलनाथ सिधारे संग आए श्री गोपेंद्र जुलाला केम जय गोविंद स्वामी हवास की गोद में है जो सुखाला आए श्री गोपाल गोकुलनाथ ही भारे श्री गोपाल गोकुलनाथ ये भावे जो स्वरूप दर्शावे जीवाला खेलो मारा प्राण प्यारा हे गोपाल दुलारा आंगन में खेलो प्राण प्यारा आंगन में खेलो प्राण प्यारा देव मुक्ता माला देव मुक्ता मोतियन की माला तमें खेलो मारा वाला आंगणीए खेलो प्राण प्यारा आंगणीए खेलो प्राण प्यारा जगत ने खेलावनार छो वाला प्रभु आखा जगत ने रमाड़े ने हाँ અને એની જે ચાવી હોય એ જ્યાં સુધી આમાં અહીંયા ચાવી છે ડાબ 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 હાથ રાખો થાય ને પણ એ દુગદુગિયું બંધ થઈ ગયું તો કે હવે જય ગોપાલ હવે આપી દો બોલ ગોપાલ હા હવે મહેન્દ્રને કાઢો બહાર બોલ ગોપાલ હા જગતને ખેલાવનાર છે અને એને આમાં ચાવી ભરેલી છે અને એને જીવ શું ખેલાવે જગને ખેલાવનાર છો વાલા તને હું ધરાવું હું ખીલોના મૃદુવાની બોલો પ્યારા મૈયા દેવો ખેલવા ખીલौना સારા ઘૂઘરડો ચકરડી ભમરડો ઘૂઘરડો અહીંયા ધ્યાન આપો ત્યાં શું છે આજ વાંધો બધા ભલા બે ને નોખા કરો આ ઘૂઘરડો ચકરડી ભમરડો અને ખેલે ભમરો ભમરાથી ખેલાવે તો નહીં માને ये लाला આટલા બધા રમકડા આપ્યા સત્યભામાજીએ ઘૂઘરો ચકડી ભમરડો બધું આપ્યું અને ઓલો ભમરો ચંપકલાલ ને હારો આવડે ફેરવતા હો છતાંય પ્રભુ નહીં માને નહીં મૈયા
मैं ऐसे खिलौने से नहीं खेलूं, પણ માં સત્યભામાનો વાત્સલ્ય ભાવ બાળની ચેષ્ટાને શું જાણી શકે? એટલે અહીંયા કીધું છે, અબ તુમ એસી નાહી કરે, હમ કહો સો ચિત ધરે, અટક ન માને મહા હઠીલો, એસે ગોકુલ ખેલ ખેલે. કેવો હઠીલો! ઠાકર હઠીલો છે હો, હઠાગ્ર. માતા સમજાવે પણ માને નહીં, સમજ્યો નહીં કલિકાલા. અરે લાલા तू ये कहाँ करहो, कठन है कलिकाला, ऐसी लीला ब्रज में नाही करो, मैं कहूँ हाथ जोड़ी पाय लाला. माँ કે બેટા આવી લીલા ન કર, આ કળિયુગ છે, કળિયુગ માયાવાદ છે ઘણો, પાખંડનો નહીં કોઈ પાર, સત્ય ધર્મ હાલે નહીં, કરે વાત ના ઉચ્ચારણ. આ ત્રણ જુગની કહેવત કેવા માંડી, અને અથડક કલજુગ છે આગળ, શ્રી જમનેશનું જગ ચલણ, વૈષ્ણવ કોઈ લખ્યા નહીં કાગળ. કાગળ આવા કુલવંત ખોલશે, કાગળ આવા રે કુલવંત ખોલશે, અને વાણ વૈષ્ણવી વાંચે. ત્રણ પાયા પાણ ન પાવે, ચોથો પાયો એ માચે. લાલા આપનું વલ્લભ કુલમાં પ્રાગટ્ય છે, ખેલો. તમે ધમાલ ન કરો. લાલ કે નહીં મૈયા, મેં એસો નાઈ ખેલું. મૈયા હારી ગયા છે. ખરેખર જે બધે જીતી જાતા હોય ને એના સંતાન પાસે હારી જાય છે. દસ્તુર છે દુનિયાનો. માતા એટલી અઠાગ્ર કરે છે, પણ લાલ બાવા શ્રી ગોપેન્દ્ર માનતા નથી. એટલે જીવનદાસે કીધું કે અબ તુમ એસી નાહી કરે, હમ કહે સો ચિત ધરે, અટક ન માને મહા હઠીલો, એસો ગોકુલ में ખેલ ખેલે. ગોપાલલાલજી સત્યભામા જુગલ સ્વરૂપે વિહાર કરે, પણ જ્યારે પોતાના લાલ પાસે હઠાગ્ર થાય છે ને, ત્યાં શ્રી ગોપાલલાલ પણ હાથ જોડી કે ये लाल तो ऐसे ही है. સત્યભામાજીને શું કીધું? ये लाल तो ऐसे ही है. કયું ન કેનું માને, કયું કેનું ન માને, સત્યભામા કુંવર તમારા રણે, મુક્તા ફલ વાયવા. માં હઠીલો છે, અને મોતીની માળા રમવાને માટે આપે છે. સાચા મોતીનો હાર. ઈ મોતી કેવા હશે? ઠાકોરજી જેનાથી ખેલે ઈ મોતી મુક્તા ફળ. સાચા મોતી હાથમાં પધરાવ્યા છે, હાર છે, માળા તોડી નાખી રમતા રમતા. બાલ ચેષ્ટા છે ને, બાળકને શું ખબર? એને લાખનું લઈ ગયો તો હું, 5 રૂપિયાનું રમકડું લઈ ગયો તો હું, કે એ ગળીકમાં વિખેરના. ગળે છોકરાને આદત હોય હો. ઓલી શેલવાળી હમણાં જ મારા ચંપકારું લાવ્યો, 600 રૂપિયાની ગાડી. ઘર આવીને મિકેનિકલ કઈ છૂટું. મેં કહું 600 રૂપિયા તારી માને દીધા, 15 દી હાલત. બોલ ગોપા, તે 15 મિનિટમાં મારા બાળક છે, તરત માસ્ટરી કરે કે આમાં હું મિક્સે બધું. એમ પ્રભુએ કેવી લીલા કરી શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીએ. હાર ખેલવાને માટે છે, અને મોતીની માળાને હારને વેરી નાખી. વિચાર કરે છે શ્રી ગોપેન્દ્રજી કે અહીંયા દ્વાપરની લીલા પ્રગટ કરવી છે.
મહાપ્રભુ દેખ વિચાર્યો. જીવનદાસ કેવી લીલામાં નિશાન આપ્યા છે. મહાપ્રભુ દેખ વિચાર્યો, પૂરવ લીલા ધ્યાન સાંભળ્યો. એહી ઠીકનો તેહી મંડલમયી, અબ કરવે કી ઈચ્છા. દ્વાપરની લીલા યાદ આવી. દ્વાપરની લીલા હો, ગોપેન્દ્રજીએ કહે દ્વાપરની કઈ લીલા? કે દ્વાપરમાં કૃષ્ણ ભગવાનની હગાઈ થઈ. હક પણ કર્યું. હક પણ કર્યું એટલે સમૂર્તું અરસપરસ દેવું તો પડે ને. યશોદાજીને નંદગોપને ત્યાં તો નિષ્કંચન હતા, વ્રજના રાજા કહેવાય. પણ વશુબાણ અને કીર્તિ રાણી જેવા સંપત્તિવાન નહોતા. હક પણ થયું. એક તો કીર્તિજી માનતા તો નહોતા, કારણ કે ઠાકોરજીના પરાક્રમ એવા હતા ને પાછો કાળો હતો. આ તો હજી કઈ હારો છે, ઓલો સુંદર હારો છે, એથી વિશેષ વ્યવહાર થયું. બધા રાધાને કહે કે રાધા તેરો કનૈયો કાળો. રાધાજી તો સ્વામીજી હતું ને, દ્વાપરનું સ્વરૂપ શક્તિ છે, ભક્તિની ધારા છે, રસ છે. રાધા અને રાધા શબ્દનો ઊંધો કરી એટલે શું થાય? ધારા. ભક્તિની ધારા છે, પ્રભુના વેણુનું અધરામૃતનો રસ છે. રાધા તો સ્વામીજી છે, મૂળ લીલા સ્વરૂપ છે. રાધાજી કહે કે મારા પ્રભુને વ્રજ ગોપી આવું કહી જાય એટલે ત્યાં શું કીધું? કાળો કાળો મટકર ગ્વાલન, કાલો જગત ઉજિયાળો, કાલિંદ્રી મેં કાલી નાગ નાથ્યો, તબ સે બદન ભયો કાળો. ભલે મારો કાનો કાળો પણ મને તો પ્યારો છે. અરે રાધા એના ઘરમાં છે એવું નકરા છાણા ભૈરા છે, નકરી ગાયું છે. અને તારે ઓલું વ્યવહાર થાય પછી ઓલા બધા શિખામણ આપે ને, હીરાબા જેવા બધા હોય ને, રંભાબા ને ઓલા બધા બેઠા એ. હવે એના ઘરમાં છે હું? તમે ખોટું કર્યું, સમજા વિચાર્યા વગરનું. એના ઘરમાં છે હું? અપરસ છે, બીજું કાંઈ છે ને, પોતિયા પલાળવાના, બાકી બીજું કાંઈ નથી આના ઘરમાં. કે અડવાઈ નહીં દે. હવે થઈ ગયો પછી થાય શું? ઠીક છે, કીર્તિ રાણીનો જરાય વિચાર નહોતો, પણ છતાં વશુભાનજીએ ઓલું મીઠી જબાન આપી દીધી હતી હાકર ખાઈને, એટલે પછી વ્યવહાર તો થયું. વ્યવહાર થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. સમૂર્તામાં જે કાંઈ પહોંચ્યા ત્યાં બરસાનામાં લઈ ગયા, કારવી ગયા. અને ત્યાર પછી હવે બરસાનાથી જ બધું આવ્યું, બધું ચડાવ્યું, કમ્પ્લીટ થયું. હવે યશોદાજી કહે છે કે આપણે કીર્તિ રાણી ત્યાંથી પાછું વાળ્યું, એમાં છાબ ભરી ભરીને મોતી આપ્યા. ઓલું પાછું વાળવું પડે ને હીરાબા. હા ઈ જ ને, હોય તો ન હોય તો. હવે ત્યાંથી ગાડા ભરી ભરીને મોતી આવ્યા. નંદરાયજી ત્યાંથી, અરે વશુભાઈ ને ત્યાંથી છાબુ ભરીને મોતી આવ્યા. હવે આપણે પાછું તો વાળવું, શું કરવું? આપણા ઘરમાં કાંઈ નથી. જો દ્વાપરની લીલા છે. યશોદાજી, નંદરાય, ગોપ, સખાનંદ, ઉપનંદ, નવનંદ વિચાર કરે હવે આવા મોતી લાવવા ક્યાંથી? પણ પરમાત્માની લીલા, કરતું અકર્તું અન્યથા કરતું પોતે છે. ઠાકોરજી જ્યારે 7 વર્ષના હતા, 7 વર્ષના પ્રભુએ એ મુક્તા ફળ એક મુઠ્ઠી લઈ અને ત્યાં તુલસી ક્યારામાં વાવી દીધા. જશોદાજી કહે કે લાલા, આ છાપમાં ઘણા બધા મોતી હતા, આપણે પાછા મોકલવાના છે, આપણે અધિક મોકલવું પડે, અને તે આમાંથી મુઠ્ઠી ભરીને મોતી લઈ લીધા. તને શરમ નથી આવતી? તું આવું ને આવું જ કર. તારી ફરિયાદ બંધ થઈ તો હવે તારું આ થઈ ગયું, હવે મારે શું કરવું? કેજે તારા કાનુડાને કેજે, ખોળે બેસાડી જરા મીઠો ઠપકો આને દેજે. કેજે તારા કાનુડાને કેજે, સીધું કેતા અવળું લાગે, ઓચિંતો રિસાય છે. છાના છપલો ચોરી કરે, ઘરમાં આવી ખાઈ જાય છે. એ બંધ થયું ને હવે તો મોતી ચોર્યા. હા મૈયા,
તું 10 મોતી માટે રુદન કરે છે, મુઠ્ઠી મોતી. કાલે હું તને હવારમાં ઘણા બધા મોતી આપીશ. આજે પણ વ્રજ યાત્રા 84 કોષ પરિક્રમા કરો, ત્યાં આખું મોતી વન આવે છે, મોતી વન છે. આજે પણ એ ઝાડ થાય છે, એ ઝાડ પર એવા મોતી જેવા ફળ આજની તારીખમાં પણ નવતમભાઈ આવે છે, મુક્તા વન આવે છે. ઠાકોરજીઓ વાવી દીધા. यशोदा जी के लाला तूने बोला था कि सुबह में लीला देखा, दिखा कहां तेरी लीला. નાનું બાળકને ની માં જ્યારે બાંધતા હોય ને ઝઘડો જોવા જેવો હોય. નંદરાય જોયા કરે છે અને જ્યાં લઈ જાય છે તો આખું મોતીનું વન છે. પ્રભુએ દ્વાપરમાં એક છાપ આવી હતી, એની બદલીમાં ગાડા ભરી ભરીને મોતી વશુભાનજીને ત્યાં બરસાનામાં મોકલ્યા. વશુભાનજી કે કરે નંદરાય તમારા ઘરમાં બધા એમ કે કાંઈ નથી, પણ આ બધું શું? તો કે તો મારા લાલાના પરાક્રમ છે. ત્યારે કીર્તિ રાણીએ કીધું કે હો, મેં આજ સુધી નહોતો અને આવો જાણ્યો, પણ આ તો લીલા કરનાર પોતે છે, જગતનો તારક છે, તો મારી રાધાને તો તારી દેશે. હવે મને પાકું થઈ ગયું. બોલ ગોપાલ, હવે મને પાકું થઈ ગયું. હવે કઈ બોલ ગો, હવે કઈ થાય? થોડું ઘણું આયલા માવડી જાય પછી ભેગી આવે. બોલ ગોપાલ, પાકું થઈ ગયું. અને એક મોતીના અનેક બ્રજ ગોકુલમાં વાવી દીધા. અને શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય છે. પૂર્વથી અદકી લીલા આજે શ્રીમદ ગોકુલમાં થઈ રહી છે. દ્વાપરની એક લીલા શ્રી ગોપાલલાલના આંગણામાં થાય છે. મૈયા સત્યભામાએ મુક્તા હાર આપ્યો એટલે દ્વાપરની લીલા યાદ આવી. મહાપ્રભુ દેખ બિચારીઓ પૂર્વ લીલા ધ્યાન સંભાળ્યો. કે આજે વલ્લભ કુલ પુરુષોત્તમ છે, કળિયુગ છે. આજે અમારા કુળને પરમેશ્વર કહે છે. એના કુળમાં જે અવતરે પરમેશ્વર થઈને પરવરે, એનો જે કોઈ સેવક થાય એનું નામ વૈષ્ણવ ધરાય. એણે જે કોઈ વસ્ત્ર ગ્રહ્યું પુરુષોત્તમ પોતે થયું. પાયે પાવલા પહેર્યા જે ઠાકોરજી થઈને બેઠા તે. કર કમલેશુ લખ્યા પત્ર, એના સિર પર ધડિયા છત્ર. આરોગે ને આરતી થાય, પુષ્ટિના ઘરમાં એ સ્વરૂપ પૂંજાય. કે અમારું વલ્લભ કુળ આજે 4 યુગ વયા ગયા. સતયુગ, ત્રેતા, દ્વાપર ના કળયુગ છે. સતયુગમાં આદિ નાગકુળ, ત્રેતામાં રઘુકુલ, દ્વાપરમાં યદુકુળ અને કળયુગમાં શ્રી વલ્લભકુળ. 14 ભુવનમાં સાંભળ્યું શ્રી વલ્લભ કુલ રસા. 14 ભુવનમાં સાંભળ્યું વલ્લભ કુલ નયન રસા. ફેરી ગોકુલ પાવો ધારિયા, ફેરી ગોકુલ ધારિયા શ્રી ગોપેન્દ્રજી નાતા, શ્રી ગોપેન્દ્રજી નાતા. ગોકુલ ગોડી ઉછળે તરિયા તે તોરણ દ્વાર. ગોકુલ ગોડી ઉછળે ને તળિયા તોરણ દ્વાર. વ્રજમાં આનંદ ઉમંગ્યો, વ્રજમાં આનંદ પ્રગટિયા લાલ ગોપાલ. આય વ્રજ માતે આનંદ ઉમંગો રે, વ્રજ માતે આનંદ ઉમંગો. પ્રગટાશીલા લગોપાલ, પ્રગટાશીલા લગોપાલ. દ્વાપર યંતર જોડલો શ્રી
રાધાજીને કૃષ્ણ ભરતા દ્વાપર અરે દ્વાપર યંત્ર જોડલું શ્રી રાધાજીને કૃષ્ણ ભરતા જય હો રાધે રૂપ શ્રી રૂકમણી રાની કૃષ્ણચંદ્ર ગોપેન્દ્ર બલહારી જાઉં લાલ લાલ બલહારી જાઉં દેહું બલૈયા લાલ જોડું આ સંસાર સજોડું આ સંસાર હાથે સતભામાજીને શાપડું હો તે સતભામાજીને શાપડું સજોડું આ સંસાર સજોડું આ સંસાર સજ્જન સોહાગી બધા બિરાજો આ સજ્જન સોહાગી તમે સાંભળો હે સુણ સજની આપણો નાથ સજ્જના સજ્જન સુહાગી સાંભળો સુણો સજની આપણો નામ એવી લીલા પ્રભુએ ગોકુલમાં કરી અને એક એક લીલાને આધીન પ્રભુ દ્વાપરની લીલાનું અનુસંધાન શ્રી ગોપેન્દ્રજી આપે છે કે કળિયુગને વિશે શ્રી વલ્લભ કુલ છે જેના આખા કુળને જગત વંદન કરે છે સતયુગ ત્રેતા દ્વાપર 4 યુગ અને ચારે 4 યુગમાં એક એક કુળને જગતે વંદન કર્યા છે સતયુગ આદિ નાગકુળ ત્રેતામાં રઘુકુલ દ્વાપરમાં યદુકુળ અને કળિયુગમાં શ્રી વલ્લભ કુળ આ માર્ગ એટલા માટે કીધું કે આમાં મર્યાદા નથી લીલા છે વલ્લભ કુલ પરિવાર સાક્ષાત પુરુષોત્તમ છે કે વલ્લભ કુલ સબહી પુરુષોત્તમ जीव शरण जी आयो जा घर को समर्पण ताही पति कहायो કોઈ પણ ઘરના બાળક પણ પુરુષોત્તમ કહેવાય છે જ્યારે મર્યાદામાં એને પુરુષોત્તમને સિદ્ધ થવા ઘણી તપસ્યા કરવી પડે ને એટલે તો કીધું કે મુંડિયો જોગી અને વાતેલું ઓહડ એની કોઈ જાત ખરી મુંડિયો જોગી હોય એની કોઈ જાત ખરી ને વાતેલું ઓહડ એની કોઈ જાત કરી ઈ થઈ જાય ફાકી ને ઓલા થઈ જાય ખાખી બોલ ગોપા અંદર જાવ ને કાંકસિયા ને હળદે ને ભેગું કરીને વાટે તો કે હવે આ મહેન્દ્ર ને રાતે હવારમાં માથા કૂટાય ને ફાકી આપી દો ફાકી થાય ને ઈ ફાકી અને ઓલા થાય ખાખી એ તો કલાકાર સમય આવે ને આ તો બધા નામ હોય એ પ્રમાણે આવે ને ઢાઢી ઢાઢણ એ કલાકાર સમય આવી જાય પુષ્ટિ માર્ગ એ નથી માર્ગ છે આજે મનોરથ કરે છે મનોરથ ધણી પત્રિકા લખે છે ત્યારે કે મનોરથ તમારા ધણીનું વૈષ્ણવનું કર્તવ્ય કે મનોરથ હોય ત્યાં જે કાંઈ સેવા કોઈ કીર્તન ગાવાની કરે કોઈ ભગવદ વાર્તાની કરે કોઈ સામગ્રીની કરે કોઈ પાથરણાની જેને જેવી ભાવના અગાઉ જવું જોઈએ સમય તો તૈયાર બાણે તો હવ આવે એ કઈ પુષ્ટિના લક્ષણ નથી જે હોય બોલ ગોપાલ એ લક્ષણ જ નથી માર્ગની અંદર માર્ગનું હાડ બહુ ઊંડું છે હજી તો આમાં હું સમાજને કારણ કે અમુક વાત હું બંધ કરી દીધી જાહેરમાં તમે તમારું જાણજો અવર ન જાણજો કાંઈ રહે પોતાના ઘરમાં જેમ વૃક્ષની છાંય આ માર્ગનો હાડ છે પુષ્ટિ કાર્ય પુષ્ટિ લીલાને માટે પ્રભુએ આ લીલા કરી ગોપેન્દ્રજીએ કે આગળ કલિકાલ આવશે જોશી ગોપેન્દ્રજી કહે છે કે આવી લીલા જોશી ગોકુલમાં અમે પ્રગટ નહીં કરી તો વલ્લભ કુલની કોઈ મહત્તા નહીં રહે એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ મુક્તાફળ લીલા કરી બોલ શ્રી ગોપેન્દ્ર દ્વાપરની લીલાને યાદ કરી અને વ્રજ મંડળની અંદર પાછી લીલા સંધ્યા સમયે ખેલે છે સંધ્યા સમય છે
ભોગ આરતીનો સમય સંધ્યા ગોકુળ ચંદ્રમાજીને ભોગ ધરીને આવે છે, શયન ભોગ કરી લાલ બાવા ગોપેન્દ્રજી ખેલે છે, ડીંગણ લીલા છે. મૈયા સત્યભામાજીએ હાર આપ્યો અને હાર આપતાની સાથે પુરવની લીલા યાદ કરી અને તુલસી ક્યારો હતો એ તુલસી ક્યારામે ઓ મોતી કો બોહ દિયો, વાવી દીધા. આ બાજુ ભોગ સરાવાઈ ગયા, સત્યભામાજી પધાર્યા. अरे लला ये हार कहाँ गयो? तो को ये मोतन की माला दी कहाँ गई? मोतन को हार कहाँ गयो? अरे मैया यहाँ में क्या विचार, मैंने तो यहाँ में बो दियो, वहां में बो दियो, मैं आ मोती वावी दीधा छे. अरे लाला आ शू कीधुं? क्या मोती नो हार खोयो? वावी दीधा. बालनी काली काली भाषा, काली काली. मैया मैंने बोह दी. कालू कालू बोले, मोहन मारो कालू कालू बोले. प्रभु गेलसा जी बोलते, मैया मैंने ये बोह दियो है मोतन को हार. अरे लाला ये क्यों कियो तूने? तो क्या हाँ मैया सुबह होएगो, तू एक माला की बात करे तो कोई वहां में से सैकड़ों माला करनो. बोल गोपाएंद्र ला કે એક મારા માતું રોચો હવારે આ ફલી ફૂલિત થશે, આંગણિયામાં છાયા થશે અને અનેક મોતીના લુમખા લેરાશે. તો કે એસી બાત ગોપાલલાલજી સાંભળે છે, ગોપાલલાલજી સાંભળે છે. માતાજી વિચાર કરે છે કે આ બાળક કઈ લીલા કરે છે, કારણ કે માતૃભાવ છે, વાત્સલ્ય ભાવ છે. ઓશી કે રત્ન હોય છે પણ આપણે ઓળખી શકતા નથી. અને ત્યાં પાછા મોતી બોઈ દીધા. માતાજીએ મીઠો ઠપકો લાગ્યો અને મીઠો ઠપકો આપતાની સાથે લાલ બાવા ગોપેન્દ્રજી રુદન કરવા માંડ્યા. બોલો હેજી વાલા સત્યભામા કુંવર, મીઠો ઠપકો આપ્યો, રુદન કરે છે. મુકતા ફળવાયા, સતક્ષણ મારે એ ફૂલ્યા ફળ્યા રે આંગણીએ છાયા. અરે ગોવિંદ સ્વામી વાહ બલિહારી. મુકતા ફળવાયા, એ માતાજી રે મન એ દિયા રે માતાજી મનાનો
શાલે તારે વાલા સત્યા બાબા કુંવારા થા માર રે. અરે અગણિત લીલા એ નીરે અગણિત લીલા એ નીરે કોઈ પાર ન પાવે એ લખિયા લાલ શ્રી ગોપેન્દ્રજી એ લાગે અરે વાલા સત્ય ભામા કુંવારા થા માર રે. ભોગતા ભવાયા ભોગતા ભવાયા રે ભોગતા ભવાયા લાલની લીલા માતાજી જોઈ હૃદય ભરાઈ ગયું હયા લડે હરખ વાદ્યો ઘણો ગિરધારીને શોય પ્રાતકાલ છે મંગલાનો સમય છે મંગલ ગોકુલ ભૂપ રૂપ મંગલ નર નાગર મંગલ મનમથ ક્રાંત દેહ મંગલ મંગલ મુખપતિ બોલ બદત મંગલ મૃદુબાની મંગલ હાસ બિલાસ જીય મંગલ લલચાની મંગલ મહારસ ખેલ કેલ મંગલ સુખકારી મંગલ પ્રભુ શ્રી ગોપેન્દ્ર કે જન જીવન બલહાર. મંગલામુખી સદાને સુખી. હા પ્રાતકાળમાં માતાજી જાયગા છે લાલ બાવા શ્રી ગોપેન્દ્રજી સુખ શૈયામાં પોઈઢા છે. હા? સુખ શૈયામાં પોઈઢા છે. પ્રાતકાળમાં માતાજી જાયગા જાગતાની સાથે પોતાના નિજ સદનમાંથી આંગણે પધાર્યા છે. અરુણોદય થઈ ગયો. ગોકુલની અંદર શ્રી યમુનાજીની શીતલ લહેર લહેરાય છે. ગુલાબી પવનો વાય છે અને ગોપાલલાલજીના આંગણાની અંદર ઝગમગ ઝગમગ તેજ પ્રકાશ પથરાઈ ગયો છે. મૈયા સત્યભામા જોઈને અચરજ પામ્યા કે હો લાલા तूने ये क्या किया. આશ્રય મૃગ બની ગયા. આશ્રય પાયમાં મૃગ બની ગયા. લાલ બાવા પોઈઢા છે. શ્રી ગોપાલલાલજી પણ હજી નેનનમાં નીંદ છે ને સૈયામાં બિરાહી જા છે. મૈયા સત્યભામાં હર્ષાવેશમાં આવી પાછા અંદર જાય કે હું આ સપનું તો નથી જોતી, મને કોઈ ભ્રાંતિ તો નથી થતી. લાલાએ કીધું કે મૈયા प्रातकाल में ये एक को अनेक होई गो. આપણે જે અત્યારે કરી છે ને એ વાવી જ છીએ હો. ગયા જન્મમાં વાવ્યું છે તો આ ભાવમાં આપણે લણી છીએ. જો અત્યારે વિશેષ કરીને વાવશું અને ખાતર પાણી જો હરખું નાખશું ને તો આગળ ઈથી અધિક ઉગશે. એટલે તો આપણે કીધું કે જરડે જમનાજીના ઝીલતા મને મોતીડું લાગ્યું એક ભક્તિ રૂપી મોતી. માર્ગની આચાર વિચાર આહાર વિહાર રેણી કેણી સેવા સમરણ ધ્યાન ભજન ભક્તિ જેટલું આ દેહથી થાય એટલું કરશું. એ આપણા ખાતર પાણી છે. ખેડૂત વાવે છે પછી એની પાછળ કેટલી માવજત કરે છે ત્યારે એ ફર્સ્ટ ક્લાસ એમાં ધન ધાન્ય પાકે છે. તો એમ પ્રભુએ આપણને મનુષ્ય દેહ આપ્યો. મનુષ્ય દેહમાં પુષ્ટિ ભક્તિની શરણાગતિ આપી છે. આ માળા કોઈને બતાવવા માટે ધારણ નથી કરી. માળા દેહના ઉદ્ધાર માટે છે. તો આપણે આ ભક્તિ રૂપી મોતી આપણને પંચ ભગવદીની કાનીથી પ્રાપ્ત થયું છે. તો આ મોતી કયો આપણો જે આત્મા છે ને એ પરમાત્મા સમીપ લઈ જાશું તો મોતીને પ્રભુ હૃદયે ધારણ કરે છે. તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, આ જન્મે નહીં તો બીજે જન્મે, બીજે નહીં તો ત્રીજે જન્મે ઠાકોરજી હૃદય પર ધારણ કરશે કરશે ને કરશે. રાખું મેરે હૃદય લગાય. સત્યભામા મૈયા અચરજ પાયમાં કે આ શું
હું સપનું નથી જોતી ને. પાછા જાય સદનમાં, પાછા આંગણિયામાં આવે, જોતાની સાથે અચરજ પાયમાની સાથે પ્રભુ શ્રી ગોપાલલાલજીને વાત કરી. બડે પ્રાત પ્રાણનાથ જગાય, બડે પ્રાત પ્રાણનાથ જગાવે કે ઉઠો. આપણા લાલાએ કેવી લીલા કરી, શિરે ગોપાલજીએ સાંભળ્યું. પ્રભુએ વાત સાંભળી. શ્રી ગોપેન્દ્રજી પોઈડા છે. સારું કામ થઈ જાય પછી હું ઉઠવા નો નિરાતે હું. આજે વેલો જાગી ગયો, કાલ તો આ બધા એટલે આપણે 9 વાગ્યા સુધી નરોત્તમભાઈ બોલ ગોપા. પછી હું ન જાણે જીવો જાય. પ્રભુ પોઈડા છે અને મૈયા પાછા જગાવા જાય છે. એ જાગો ને જીવન નિધિ, જનની બલિહારી જાવું. એ જાગો ને જીવન નિધિ, આંગણે આવો, મને ગમતા ખેલવણા ખેલાવ લાલા. માતા જગાડે છે. લાલ બાવા મંદ મંદ મુસ્કાય છે, હસે છે, નેત્ર ખોલે છે, બંધ કરે છે અને મૈયાને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે. બોલ શ્રી ગોપેન્દ્રલાલ. ત્યારે માતા સત્યભામા અચરજ પાયમાં કે હો આ શું? પોતાના લાલની દિવ્ય લીલા. આજે વ્રજમાં જાય, ગોકુળમાં જાય છે, પણ ગોકુળમાં ગયા પછી વ્રજને દિવ્ય ચક્ષુથી નિહાળશું તો આનંદ આવશે. ઘણા એવા ત્યાં કાંઈ નથી ને આમ ને તેમને નકરા મચ્છરિયા બને. વ્રજને, ભગવદ સ્વરૂપને, ભગવદ પ્રસાદને અને ભગવદીને દિવ્ય દ્રષ્ટિથી નિરખવા, એમાં લૌકિક ગતિ વર્જતમ, ચોખ્ખું શ્રી ગુસાઈજી મહારાજે કહી દીધું છે, એમાં લૌકિક ભાવ રાખવો. આજે આપણે બેઠાજી ભગવદ નામ લઈ છીએ ગ્રંથ, એટલા માટે હું બધે જ પધરાવું કે આ ભગવદ ગ્રંથ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે અને એની સન્મુખ મારે બેહીને ગુણગાન ગાવાના છે. તો એ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી જ અહીં બિરાજે છે અત્યારે, તો જ આ રસલીલા પ્રગટ થાય છે. બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી. આ માર્ગ વિરહનો છે. આ માર્ગને હૃદયથી નિહાળવાનો છે. દિવ્ય ચક્ષુ, હે પ્રભુ અમને એવા નેત્ર આપો, એવા નેત્ર આપો કે અમે આપણા માર્ગની જે કાંઈ લીલા છે ને નિર્વિકાર રહિત અમે ઝાંખી કરી, એવા અમને ચક્ષુ આપો. આ માર્ગનું હાદ છે. અત્યારે આખો મેજિક ફરી ગયો છે. રસ માર્ગની વાત કરવી ક્યાં? કુશળદાસ કીધું કે રસિયા હોય તો રસ રેલાય, નહીં તો પ્રગટ કિએ ભી રસ જાય છે. લીલા છોવાઈ જાય છે. લીલા છોવાઈ જાય. કે મહારાષ્ટ્રની અંદર વૃંદાવનમાં દ્વાપરમાં એક શિવજી મહારાજ સખીનો વેશ લઈને આવ્યા હતા. ઠાકોરજીએ રાસ સ્તંભ કરી દીધો કે અધિકાર નથી. એટલે કીધું કે કૃપા પાત્રનું કારણ કેમ ન જોય, બાકી તો રસ છોવાય, ભાવ છોવાય. વલ્લભ વલ્લભ શબ્દ જહાં તહાં મત બોલ, હરિજન હરીશ નહીં મિલે ને તો દિલ કી હાથડી ત્યાં ખોલ. આજે આનંદ છે કે કારણ કે રસિયા છે એટલા રસ લીલા પ્રગટ થાય ના. ઘરે રસિક જીવ છે, બાકી અમે એના ઈ જ હોય છે બધા. એક કેવા ખાતર કેવું પડે, કરવા ખાતર કરવું પડે. પણ આજે ગોપેન્દ્રજીની લીલા મારા જીવનમાં પ્રભુદાસભાઈ પહેલી વખત આ લીલાને વાગોળું છું. નરોત્તમભાઈને કીધું આપણે ગોપેન્દ્રજીની લીલા કોઈ દી મેં હજી સુધી કઈ પ્રગટ કરી નથી, કારણ કે આ લીલા બહુ ગોપ્ય છે. સામાન્ય પામર જીવ આ ગોપેન્દ્રજીના સ્વરૂપને જાણે છે પણ હજી માણી સૈકા નથી. એવું ગોપ્ય લીલાનું છે. એટલા અહીંયા કીધું